દ્વિક ક્રિયા ગણ એ હરિક ગણ છે ગણ એ પર દ્વિક ક્રિયા સ્ટાર એ વિધેય સ્ટાર આ વિધેયને FGH વડે દર્શાવે એવી રીતે અહીંયા સ્ટાર A cross A to A છે AB belongs to A માટે A star B belongs to A plus R cross R to R A ક્રમયુક્ત જોડ AB to A plus B છે બાદબાકી માટે A minus B છે ગુણાકાર માટે R cross R to R A into B છે ભાગાકાર માટે R cross R to R A AB A upon B છે જ્યાં છેદ 0 નથી આ તમામ R પરની દ્વિક ક્રિયાઓ છે દ્વિક એટલે બે સંખ્યાઓ વચ્ચે જો ક્રિયા જે થઈ રહી છે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આ ચાર ક્રિયાઓ દ્વિક R પરની દ્વિક ક્રિયાઓ છે દ્વિક ક્રિયાના ગુણધર્મો આમાં આ જે સ્ટાર છે વિધેય જે રીતના આપણે આ GH વડે દર્શાવીએ છે એ દ્વિક ક્રિયા માટે આપણે આ સ્ટારનો ઉપયોગ કરીએ છીએ અને અહીંયા A ક્રોસ A to A વડે દર્શાવીએ છીએ સમક્રમી એટલે ક્રમનો નિયમ જો AB belongs to X માટે A star B is equal to B star A હોય તો ગણ X પરની દ્વિક ક્રિયા સમક્રમી છે એટલે A star B is equal to B star A થાય તો સમક્રમી છે જૂથનો નિયમ for all ABC belongs to A માટે જો A star B star C is equal to A star B star C અહીંયા A અને B નું જૂથ બનાવ્યું અને B અને G નું B અને C નું જૂથ બનાવ્યું અને જે જૂથ સમાન આવે તો દ્વિક ક્રિયા સ્ટાર A ક્રોસ A to A પર જૂથના નિયમનું પાલન કરે છે તેમ કહેવાય એકમ ઘટક તટસ્થ ઘટક દ્વિક ક્રિયા સ્ટાર A ક્રોસ A to A માટે E belongs to A અસ્તિત્વ ધરાવે કે જેથી A star E is equal to E star A is equal to A થાય એટલે સમક્રમી થાય અને is equal to A તો for A belongs to R ઘટક E ને દ્વિક્રિયા સ્ટાર માટેનો તટસ્થ ઘટક કહેવાય છે વ્યસ્ત ઘટક A માં એકમ ઘટક E વાળી દ્વિક્રિયા સ્ટાર A ક્રોસ A to A આપેલ છે જો A માં એવા ઘટક B નો અસ્તિત્વ હોય કે જેથી A star B is equal to E is equal to B star A થાય તો A ના ઘટક A ને વ્યસ્ત સંપન્ન કહે છે અને ઘટક B ને A નો વ્યસ્ત કહે છે અને તેને A ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે છે एक्सरसाइज 1.4 नीचे प्रमाणे व्याख्यायित करेल प्रत्येक क्रिया स्टार ए द्विक क्रिया છે કે નહીં તે નક્કી કરો જે પ્રશ્નમાં દ્વિક ક્રિયા ન હોય તે માટેના કારણ આપો સ્ટાર z પ્લસ પર a સ્ટાર b is equal to a minus b દ્વારા વ્યાખ્યાયિત છે સ્ટાર z plus cross to z plus to z plus A cross A to A અહીંયા Z plus cross Z plus to Z plus એ ધન પ્રાકૃતિક સંખ્યા એટલે ધન પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંકમાં આપણે 0 ધન અને ઋણ સંખ્યા આવે Z plus માં ફક્ત ધન પૂર્ણાંક સંખ્યા હવે આપણે એક ઉદાહરણ લઈને આને 3 star 2 3 minus 2 is equal to 1 belongs to Z plus 3 star 5 A is equal to 3 મૂકી દો B is equal to 5 મૂકી દો તો 3 minus 5 minus 2 does not belongs to Z plus therefore star A Z plus पर द्विक क्रिया नहीं बीजू स्टार Z प्लस पर A स्टार B is equal to A into B द्वारा व्याख्यायित है that means star Z plus cross to Z plus એટલે A અને B Z plus cross Z plus માંથી ધારો દાખલા તરીકે
2 star 3 is equal to 2 into 3 is equal to 6 belongs to Z plus 5 star 7 એ ની કિંમત મૂકી દો 5 ને 7 5 into 7 કારણ કે આપણે Z plus to Z cross to Z plus એટલે આ A અને B આપણે પોઝિટિવ લેવાના છે 35 belongs to Z plus, therefore star A Z plus पर द्विक क्रिया છે. ત્રીજો એક્ઝામ્પલ સ્ટાર R એટલે વાસ્તવિક સંખ્યા ગણ પર A star B is equal to AB into B square द्वारा व्याख्यायित છે. Star R cross to R cross R to R 5 star 2 is equal to 5 into 2 square 5 into 4 is equal to 20 belongs to R. Minus 3 star minus 4 is equal to minus 3 A and B ની કિંમત A is equal to minus 3 B is equal to minus 4 minus 4 square minus 3 into 16 minus 48 belongs to R. કોઈ પણ √3 √7 કોઈ પણ સંખ્યા લઈ શકશો belongs to R થવાનું છે. therefore star A R પર દ્વિક ક્રિયા છે. સ્ટાર Z plus पर A star B is equal to mod A minus B द्वारा व्याख्यायित છે. स्टार Z plus cross to Z plus to Z plus A અને B ની કિંમત ધારી દે Z plus માંથી Z plus cross Z plus એટલે 2 star 3 is equal to mod 2 minus 3 is equal to mod minus 1 belongs to Z plus 3 star 3 is equal to 3 minus 3 is equal to 0 does not belongs to Z plus, therefore star Z plus पर દ્વિક ક્રિયા નથી. એટલે Z પ્લસ ક્રોસ Z પ્લસ ને Z પ્લસ અને Z પ્લસ વચ્ચે કાર્ટેજીય ગુણાકાર કરવાથી ક્રમયુક્ત જોડ સમાન આવી શકે. હવે એ સમાન ક્રમયુક્ત જોડ પર આપણે વ્યાખ્યાયિત કરીએ તો 0 આવે. 0 does not belongs to Z plus. स्टार Z plus पर A star B is equal to A द्वारा व्याख्यायित છે. स्टार Z plus cross to Z plus to Z plus 2 star 3 A and B ની કિંમત મૂકો A 2 B3 is equal to A 2 belongs to Z plus 5 star A is equal to 5 belongs to Z plus, therefore star A Z plus पर દ્વિક ક્રિયા છે.
એક્ઝામ્પલ નંબર 2 નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત પ્રત્યેક ક્રિયા સ્ટાર માટે નક્કી કરો કે દ્વિક ક્રિયા છે કે નહીં. જો તે દ્વિક ક્રિયા હોય તો સમક્રમી છે કે નહીં અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે નક્કી કરો. એક્ઝામ્પલ નંબર 1 z પર વ્યાખ્યાયિત a સ્ટાર b a b એટલે સ્ટાર z ક્રોસ z to z a star b is equal to a minus b. z ક્રોસ z માંથી કોઈ સંખ્યાઓ ધારી લો અને એ બંને વચ્ચે બાદબાકી કરીએ a minus b. 2 star 3 is equal to 2 minus 3 minus 1 belongs to z. Minus 5 star minus 2 is equal to minus 5 minus 2 plus 2 થઈ જશે એટલે minus 3 belongs to z. 7 star 4 is equal to 7 minus 4 3 belongs to z. Therefore star a z પર દ્વિક ક્રિયા છે. હવે સમક્રમ એટલે ક્રમનો નિયમ અને જૂથના નિયમનું પાલન થાય છે કે એ ચકાસીએ. a is equal to 1, b is equal to 2. 1 star 2 is equal to 1 મૂકી દો. a is equal to 1, b is equal to 2. 1 minus 2 is equal to minus 1. 2 star 1 is equal to 2 minus 1 is equal to 1. Therefore 1 star 2 is not equal to 2 star 1. Therefore star a સમક્રમી નથી. કોઈ પણ તમે સંખ્યા ધારી શકશો અને આ રીતે ચેક કરી શકાશે. આ ક્રમ માટે. હવે જૂથ માટે a is equal to 1, b is equal to 2, c is equal to 3. 1 star 2 star 3 1 star 2 અને 3 વચ્ચે ક્રિયા કરીએ. 2 star 3 is equal to 2 minus 3 is equal to 1 star minus 1. હવે ફરીથી ક્રિયા કરીએ 1 અને minus 1 વચ્ચે એટલે 1 minus minus 1 2 આવશે. હવે 1 star 2 star 3 હવે 2 અને 3 નું જૂથ બનાવીએ. 1 અને 2 નું જૂથ બનાવીએ એટલે 1 minus 2 1 minus 2 star 3 minus 1 star 3 minus 1 minus 3 अभी समान ना आया. Therefore 1 star 2 star 3 is not equal to 1 star 2 star 3. Therefore star a જૂથના નિયમનું પાલન કરતું નથી. બીજો એક્ઝામ્પલ સમક્રમી માટે છે. આ જૂથના નિયમ માટે Q पर व्याख्यायित A star B is equal to AB plus. Q પર એટલે સમય સંખ્યા 3/2 5/2 -7/2 એ પણ ધારી શકશો તમે. 1 star 5 is equal to 1 into 5 plus 1 5 plus 1 6 belongs to Q. 1/2 star minus 1 1/2 into minus 1 plus 1 minus 1/2 plus 1 minus 1 plus 2
એટલે 1/2 belongs to Q. Therefore star એ Q પર દ્વિક ક્રિયા છે. બંને સંખ્યા ઋણ લો તો પણ Q માં આવવાની જ છે. હવે સમક્રમીમાં A is equal to 1, B is equal to 2, 1 star 2 is equal to 1 into 2. A અને B ની કિંમત આમાં મૂકી દે. A is equal to 1, B is equal to 2. 2 plus 1, 3. 2 star 1 is equal to 2 into 1 plus 1 is equal to 3. હવે કોઈ ઋણ સંખ્યાઓ તમારે ધારી કરી શકશો. -3 star 2 minus 3 into 2 plus 1 -6 plus 1 minus 5. 2 star -3 2 into -3 plus 1 minus 5. Therefore A star B is equal to B star A. Therefore star સમક્રમી છે. હવે જૂથના નિયમ માટે A is equal to 1, B is equal to 2, C is equal to 3. 1 star 2 star 3. 1 અને 2 વચ્ચે ક્રિયા કરીએ તો 1 into 2 plus 1 star 3 2 plus 1 star 3 3 star 3 એટલે A અને B A 3 થયા અને B 3 થયા એટલે 3 into 3 plus 1 9 plus 1 is equal to 10. હવે 1 star 2 star 3 1 as it is રાખીશું 2 અને 3 વચ્ચે ક્રિયા કરીશું 1 A અને B ની 2 star 3 2 into 3 2 into 3 plus 1 1 star 6 plus 1 7. હવે 1 star 7 1 into 7 plus 1 8. Therefore A star B star C is not equal to A star B star C. માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. જૂથના નિયમનું પાલન નથી. બીજો એક્ઝામ્પલ Q પર વ્યાખ્યાયિત A star B is equal to AB upon 2 minus 5 star 2 minus 5 into 2 upon 2 minus 5 belongs to Q. Q A star A Q पर ગ્રીક ક્રિયા છે. સમક્રમી માટે A is equal to 1, B is equal to 2. જે એક્ઝામ્પલ એવું લઈ શકાશે A અને B ની સંખ્યા belongs to Q છે. 1 star 2 1 into 2 upon 2 is equal to 1. 2 star 1 2 into 1 upon 2 is equal to 1. Minus 3 star 1 by 2 minus 3 into 1 by 2 upon 2 minus 3 by 4 1 by 2 star minus 3 1 by 2 into minus 3 upon 2 minus 3 by 4. Therefore star સમક્રમી છે. હવે જૂથના નિયમ માટે
નિયમ માટે a is equal to 1, b is equal to 2, c is equal to 3, 1 star 2 star 3. 1 અને 2 માટે ક્રિયા કરીએ તો 1 into 2 upon 2 star 3, 1 star 3, 2 2 cancel એટલે 1 star 3 રહેશે. હવે a is equal to 1 અને b is equal to 3 એટલે 1 into 3 upon 2 is equal to 3 by 2. 1 star 2 star 3, 1 star 2 into 3 upon 2 is equal to 1 star 3 is equal to 1 into 3 upon 2 is equal to 3 by 2. બીજી કોઈ પણ સંખ્યા લઈ શકીએ આપણે. a is equal to 2, b is equal to 3, c is equal to 4, 2 star 3 star 4, 2 into 3 upon 2 star 4, 3 star 4, 3 into 4 upon 2, 6, 2 star 3 star 4, 2 star 3 into 4 upon 2 is equal to 2 star 6, 2 into 6 upon 2, 12 upon 2, 6. Therefore a star b star c is equal to a star b star c. માટે જૂથના નિયમનું પાલન થાય છે. चौथा एग्जांपल z प्लस पर व्याख्यायित a स्टार b is equal to 2 raised to ab, 1 star 2 is equal to 2 raised to 1 into 2, 2 square is equal to 4 belongs to z plus. Therefore star a z plus पर દ્વિક ક્રિયા છે. સમક્રમી માટે 1 star 2 is equal to 2 raised to 1 into એને બીજી કિંમત આમાં મૂકી દો is equal to 2 square is equal to 4, 2 star 1 2 raised to 2 into 1, 2 square is equal to 4. Therefore 1 star 2 is equal to 2 star 1, but therefore star સમક્રમી છે. હવે a is equal to જૂથના નિયમ માટે a is equal to 1, b is equal to 2, c is equal to 3. 1 star 2 star 3, 1 star આમાં a is equal to 2 and b is equal to 3 મૂકી દઈએ તો 2 raised to 2 into 3, 1 star 2 raised to 6 is equal to 1 star 64, 2 raised to 1 into 64 is equal to 2 raised to 64. 1 star 2 star 3, 2 raised 1 star 2, a is equal to 1, b is equal to 2 મૂકી દો 2 raised to 1 into 2 star 3, 2 raised to star 3 is equal to 4 star 3 is equal to 2 raised to 4, a is equal to 4, b is equal to 3, 2 raised to 12. Therefore a star b star c is not equal to a star b star c. માટે
જૂથના નિયમનું પાલન થતું નથી. પાંચમો એક્ઝામ્પલ, z પ્લસ પર વ્યાખ્યાયિત a star b is equal to a raised to b. દાખલા તરીકે 1 star 5 is equal to 1 raised to 5 is equal to 1 belongs to z plus. Therefore star a z plus पर ગ્રીક ક્રિયા છે. સમક્રમી માટે a is equal to 1, b is equal to 2, 1 star 2, 1 raised to 2 is equal to 1, 2 star 1, a is equal to 2 મૂકી દો, b is equal to 1 મૂકી દો, 2 raised to 1 is equal to 2. Therefore a star b is not equal to b star a. Therefore star સમક્રમી નથી. જૂથના નિયમ માટે a is equal to 1, b is equal to 2, c is equal to 3. 1 star 2 star 3, 1 raised to 2 star 3, 1 star 3, 1 raised to 3 is equal to 1. 1 star 2 star 3, 1 star 2 cube, 1 star 8, 1 raised to 8 is equal to 1. હવે બીજી કોઈ સંખ્યા લઈને ચેક કરી જોઈએ કે આમાં a is equal to 2, b is equal to 3, c is equal to 4, 2 star 3 star 4, 2 cube star 4, 8 star 4, 8 raised to 4 is equal to 2 cube raised to 4 is equal to 2 raised to 12. 2 star 3 star 4 is equal to 2 star 3 raised to 4. 2 star 81 is equal to 2 raised to 81. સમાન ના આવે, આમાં સમાન આવે છે. બીજા આગળ abc ની કિંમત અલગ લઈએ છે તો સમાન નથી આવતું, એટલે જૂથના નિયમનું therefore જૂથના નિયમનું પાલન થતું નથી. આ રીતના એક બે ઉદાહરણ વધારે લઈને તમે ચેક કરજો કે જે જૂથના નિયમનું પાલન થાય છે કે તમને ખબર પડે. હવે અહીંયા કોઈ પણ સંખ્યા લેશો તમે, દાખલા તરીકે આમાં સમક્રમી માટે a is equal to 4, b is equal to 3, 4 star 3, 4 raised to 3, 64, 3 star 4, 3 raised to 4, 81. સમાન નહીં આવે, સમક્રમી નથી.